આપણે મંગલાચરણનું પારાયણ કરી અને શરૂ કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદેમઃ. સાયં કુञ्जालयस्थासनमुपविलसत् सायं कुञ्जालयस्थानमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं यज्ञो गौरमम्भोजवक्त्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्. આજે આપણે ચતુશ્લોકી શ્રી ગુસાઈજી રચિત ગ્રંથ છે, નાનો ગ્રંથ 4 શ્લોકનો. એનું આપણે ચિંતન મનન કરવાનું છે, એટલે આપણે એનો પણ પાઠ હમણાં કરી અને પછી જ કાર્યક્રમ શરૂ કરીએ. તમને ઝેરોક્સ બધાને આપી છે. સદા સર્વાત્મ ભાવેન ભજનીયો વ્રજેશ્વરઃ કરિષ્યતિ સેવાસ્મદ ऐहिकं पारलौकिकम्. अन्याश्रयो न कर्तव्यः सर्वथा बाधकस्तु सः. स्वकीयेष्वात्मभावश्च कर्तव्य सर्वथा सदा. सदा सर्वात्मना कृष्णः सेव्य कालादिदोषनुत. तद्भक्तेषु च निर्दोष भावेन स्थेयमादरात्. भगवत्येव सततं स्थापनीयं मनः स्वयं. कालोऽयं कठिनोऽपि श्रीकृष्णभक्तान् न बाधते. इति श्री विठ्ठलेश प्रभु विरचिता चतुश्लोकी समाप्ता. આજનો દિવસ બે ઉત્સવ તો આજે છે જ. શ્રી મુકુંદરાયજીનો પાટોત્સવ પણ આજે, અને પુષ્ટિ માર્ગના પહેલા વૈષ્ણવ શ્રી દામોદર થરસાનીજી
એમનો પણ ઉત્સવ આજે છે અને એવા શુભ દિને જ મારો જન્મદિવસ પણ આવ્યો, એટલે હું ધન્ય છું. તો આપણે દર વખતે જન્મદિવસમાં કીર્તન વધાઈનો આપણે કાર્યક્રમ રાખતા જોઈએ છીએ. મૂળમાં વૈષ્ણવોને અમારી પ્રત્યે સારી ભાવના છે અને ખુશી ખુશી બધા અહીંયા આવે છે, ખૂબ આનંદ થાય છે. મોટાઓના વૈષ્ણવોના આશીર્વાદ અમને મળતા રહે એવી મારી શુભેચ્છા, પોતાને જ એવી ઈચ્છા હું રાખું છું. હવે બધા વૈષ્ણવો આવે મોટા દિવસે, જન્મદિવસ દિવસે, તે દિવસે પરસ્પર મળીને આપણે કરવું શું? બહુ તો થોડી વાર એકબીજાના મોઢા જોઈએ, પછી આજુબાજુની વાતો કરીએ, પછી દેશકાલ ઋતુના સમાચાર પૂછીએ કે તમારે ત્યાં કઈ ઋતુ ચાલે છે ને કયો વરસાદ છે ને ઉનાળો ગરમી કેવી ને શરદી કેવી, અને તબિયતના સમાચાર પૂછીએ. એવી બધી ચર્ચા થાય. એટલે આપણે ત્યાં પરંપરાથી એક એવો નિયમ કે જ્યારે વૈષ્ણવો પરસ્પર મળે અથવા તો ગુરુને ત્યાં પણ જઈએ તો આપણે ભગવત ચર્ચા કરવી, એટલે આલતું ફાલતુની વાત થાય નહીં. અને ખાસ કરીને જ્યારે આવો શુભ દિન હોય એ દિવસે આપણે ભગવત ચિંતન જેટલું વધારે થાય એટલું કરવું જોઈએ. એ ભાવથી આપણા ત્યાં વધાઈનો કાર્યક્રમ ખાસ તે દિવસે પરંપરાથી શરૂ થયો કે ભાઈ આપણે પરસ્પર મળીને શું કરીએ, આપણા પ્રભુના ગુણગાન ગાઈએ, આપણા આચાર્યના ગુણગાન ગાઈએ, અને એ ગુણગાન ગાવાથી આપણું હૃદય શુદ્ધ થાય અને પ્રભુ પ્રત્યે ભક્તિ વધે, પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય. એ કેવલ એક માત્ર ભાવના વધાઈ ગાન કીર્તનની હોય છે, બીજી કોઈ ભાવના નથી હોતી. પાછળથી ઘણા લોકોને એવું કંઈક ભ્રાંતિ થઈ ગઈ કે ભાઈ ગોસાઈજીના વધાઈ ગોસ્વામી બાળકોને જન્મદિવસે ગાઈએ તો ગોસ્વામી બાળકને આપણે ગોસાઈજી માનીને એમની વધાઈ ગાઈ રહ્યા છે. જેને એવો ભાવ થતો હશે, મને તો એટલીસ્ટ એવો ભાવ નથી. હું તો એવું માનું છું કે ગોસાઈજીના ચરણની ધૂલ થવા પણ હું યોગ્ય નથી, એટલા લક્ષણ પણ અમારા નથી. પણ એમના વંશમાં અમે જન્મ્યા છીએ તો જે પ્રભુ કૃપાથી અને મોટાઓની કૃપાથી એમની વાણીને આપણે સમજીએ યથાશક્તિ, અને એ સમજીને જીવનમાં જેટલું આપણે આચરણ થાય એટલું કરીએ. એ આવા મોટાઓના ગુણગાન ગાઈશું, એમના જે ઉપદેશ છે એનું આપણે ચિંતન મનન કરીએ તો આપણે એમના બતાવેલા પથ ઉપર ચાલતા રહીએ. એ જ કેવલ મારો ભાવ વધાઈ ગાન કીર્તન માટે હોય છે. એવો સદાશયથી હું તો વધાઈ ગાન કરતો હોઉં છું કે આપણા બધાને આપણા આચાર્યમાં અને પ્રભુમાં ભક્તિ વધે. તો આલતું ફાલતું વાત કરવી એના કરતાં પ્રભુના ગુણગાન કેમ ન ગાવા? ગુણગાને સુખવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા શુકાદીના નૈવાત્મની કુતોન્યતઃ. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ આ ભગવાનના ગુણગાનમાં એવો આનંદની પ્રાપ્તિ થાય છે કે જેવો આનંદ સુખદેવજી જેવા જ્ઞાનીને પણ ન મળ્યો, તો એ ગુણગાન જ ગાવા જોઈએ. અવસર આપણને મળે તો અવસરનો કેમ લાભ ન લેવો? બસ એ જ માત્ર ઉદ્દેશ્ય. અને એમાં પણ મારી એવી ભાવના રહે કે આપણે જ્યારે કીર્તન ગુણગાન કરીએ તે વખતે કેવલ આપણું ધ્યાન જે છે તે રાગ અને આલાપમાં જ ન રહી જાય. એ તો શું કે કીર્તન ગુણગાન થાય તો કયા રાગમાં કીર્તન ગાયું અને કયો તાલ આવ્યો, અને ત્યાંથી આપણે આગળ આપણે વધીએ જ નહીં એવું થાય છે. તો ત્યાં સુધી જ આપણે સીમિત ન રહીએ, પણ એ જે કીર્તનનું પદ આપણે ગાઈ રહ્યા છીએ એમાં પ્રભુના કયા સ્વરૂપનું વર્ણન છે, પ્રભુના કયા ગુણોનું વર્ણન છે, આપણને એમાંથી શું આચરણમાં લેવું જોઈએ એ વાત આપણને સમજાઈ રહી છે. એ બધા ભાવને વાગોળતા વાગોળતા આપણે કીર્તન પદ ગાવું જોઈએ, એવો મારો હંમેશા આગ્રહ રહે છે. એટલા માટે
આપણે અત્યાર સુધી અહીંયા બી અને ઘરે પણ જેટલા કાર્યક્રમ કર્યા એમાં દરેક કીર્તનનો શું સ્વરૂપ અને શું લીલા ભાવના છે એ સમજાવીને જ આપણે કીર્તનગાન કરતા હોઈએ છીએ. અને એટલા માટે કીર્તનની ઝેરોક્સ પણ બધાને અહીંયા આપતા હોઈએ કે ભાઈ એ રીતે બધાનું ધ્યાન જે છે તે આપણા પ્રભુના સ્વરૂપમાં રહે, એ મુખ્ય ભાવ હતો. આ વખતે થોડો કાર્યક્રમમાં ફેરફાર કર્યો. વધાઈ ગાન તો કરશું જ આપણે છેલ્લે, પણ ફેરફાર એ કર્યો કે શ્રી ગુસાઈજીની પંચશતાબ્દીનું આ વર્ષ ચાલી રહ્યું છે. 500મું વર્ષ આપને પ્રવેશ થયો છે શ્રી ગુસાઈજીનો, અને 500 વર્ષમાં તો ઘણા બધા ધરખમ ફેરફાર થઈ ગયા પુષ્ટિ માર્ગમાં. શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીએ અને પરવર્તી આચાર્યોએ આપણને જે ઉપદેશ આપ્યા, એ ઉપદેશ અને અત્યારનો પુષ્ટિ માર્ગ કંઈ અલગ જ દેખાઈ રહ્યો છે. તો ધરખમ ફેરફાર થયા છે. તો એ બધા ફેરફાર થવા છતાં પણ જે કાલનો પ્રવાહ ચાલી રહ્યો છે, બધા આમ કરે છે એટલે આપણે પણ આમ કરીએ, એમ ન કરીએ તો આપણે ફેંકાઈ જઈશું, એમ બધાને ડર હોય છે. દરેક વાતમાં એવું હોય છે. લોકમાં પણ આપણે એમ જ વર્તા હોઈએ, બધા કરતા હોઈએ આપણે કરવું, અને અલૌકિકમાં પણ આપણે એમ જ વિચાર કરતા હોઈએ કે ભાઈ પુષ્ટિ માર્ગને બધા કેવી રીતે અનુસરે છે એમાં આપણે અનુસરો. પણ પુષ્ટિ માર્ગને અનુસરવા માટે આપણા શ્રી મહાપ્રભુજીએ આપણને શું આજ્ઞા આપી, શ્રી ગુસાઈજીએ આપણને શું આજ્ઞા આપી, વૈષ્ણવો એ પુષ્ટિ માર્ગને કેવી રીતે પોતાના જીવનમાં ઉતારીને જીવ્યા છે, એનો પણ આપણે વિચાર અવશ્ય કરવો જોઈએ. બધા કરે એમ આપણે કરવું, એવો અભિગમ દર વખતે કામમાં આવતો નથી, કેમ કે આ જીવન બહુ અમૂલ્ય છે અને આપણને આપણા બહુ ભાગ્ય છે કે આપણને વૈષ્ણવી જીવન મળ્યું છે. તો એને આપણે એડે ન જવા દઈએ. તો સૌથી પહેલાં તો એ વાત ધ્યાનમાં રાખો કે પણ આ શ્રી ગુસાઈજી એટલા દયાળુ છે કે આ 500મા વર્ષમાં પણ જે જીવો આમ અથડાતા ભથડાતા હશે બધા, એને પાછી ગુસાઈજી અવશ્ય અનુગ્રહ કરીને એમને પણ પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરશે. એ જ શ્રી ગુસાઈજીની મહત્તા છે, અતિ દયાળુ છે. તો આ વખતે આપણે એમ વિચાર કર્યો કે વધાઈ ગાન તો કરવું, પણ શ્રી ગુસાઈજીએ જે ઉપદેશ દેવી જીવો માટે આપ્યો છે, પુષ્ટિ માર્ગી જીવો માટે જે ઉપદેશ આપ્યો છે, એનું પણ આપણે થોડું ચિંતન મનન કરવું જોઈએ. ભાઈ આપણને પુષ્ટિ માર્ગ માટે શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરી રહ્યા છે, પુષ્ટિ ભક્તિ કોને કહેવાય, કેવી રીતે આપણે એનું આચરણ કરવું, એનો ક્યારે આપણે વિચાર કર્યો ખરો? તો એનો બી તો વિચાર કરીએ બેસીને. તો એના માટે હવે આજે એક દિવસમાં જ આપણે આ કાર્યક્રમ કરવો છે, એટલે સૌથી નાનો ગ્રંથ શ્રી ગુસાઈજીનો ચતુશ્લોકી ગ્રંથ મેં પસંદ કર્યો. ચતુશ્લોકી ગ્રંથ કહીએ એટલે આપણે તરત આપણને સરોજ ગ્રંથમાં જે ચતુશ્લોકી શ્રી મહાપ્રભુજી લખ્યો છે એની યાદ આવે. પણ આ જે ચતુશ્લોકી છે એ શ્રી ગુસાઈજી રચિત ગ્રંથ છે, એ અલગ છે. હવે આ ગ્રંથનું ચિંતન આપણે કેવી રીતે કરશું? તો હું તો બોલીશ જ, તમે સાંભળવા બેઠો છે ને મારે હું બોલવા માટે છું, એટલે હું તો કંઈ બોલતો જ રહીશ. પણ પદ્ધતિ મેં એવી રીતે રાખી છે કે એ ચતુશ્લોકી ગ્રંથને આપણે તમને બધાને ઝેરોક્સ આપી છે. શ્લોકનો અર્થ પણ એમાં નીચે આપેલો છે, એ પણ તમે વાંચો. એનો વિસ્તાર આ 2-3 કલાકમાં જે સંક્ષેપમાં હું કરી શકું એ અવશ્ય કરીશ. પણ સાથે સાથે એમાં જે સિદ્ધાંત બતાવ્યા છે પુષ્ટિ માર્ગના, એ સિદ્ધાંત અનુસાર આપણને વાર્તા સાહિત્ય મળે છે કે જેમાં આપણા વૈષ્ણવોએ એ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતાર્યા છે. એ વાર્તાનું પણ આપણે અવગાહન સાથે કરશું, એટલે એ વિષય થોડો સહેલો થાય. અને એમાં પણ એ વાર્તાનું અવગાહન પણ આપણે આ વિડીયો શો દ્વારા કરશું, એનિમેશન જે મૂવી છે એના દ્વારા કરશું. જેટલા એ છે વાર્તાઓ, આના કરતાં પણ આ સિદ્ધાંતને સમજવા માટે બી ઘણી બધી એવી વાર્તાઓ છે કે જલ્દી સમજાય એવી છે. પણ મારી અત્યારે આપણી પાસે જે અવેલેબલ જે વિડીયો છે એના આધારે જ મેં વાર્તા લીધી છે.
તો એ વાર્તાઓ પણ એ અનુસાર અહીંયા આપણે જોશું અને એનું મનન કરશું અને પછી એને સમજવાનો પ્રયાસ કરશું. એ રીતે ક્રમ રાખ્યો છે. કોઈ પ્રશ્ન હોય તમને તો અવશ્ય કાગળમાં લખીને મને અહીંયા મોકલાવી શકો છો, તો હું એનો પણ જે મને સમય અલાવ કરે એ રીતે હું પ્રશ્નના ઉત્તર પણ અવશ્ય આપીશ, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને. તો એ રીતે આપણો આખો આ કાર્યક્રમ આજનો રહેશે. હવે આજના વિષય પર પાછા આવીએ. ચતુશ્લોકી જે ગ્રંથ 4 શ્લોકનો સમૂહ ચતુશ્લોકી. હવે ચતુશ્લોકી શ્રીમદ ભાગવતની અંદર પણ પ્રસિદ્ધ છે. શ્રીમદ ભાગવતમાં બીજા સ્કંદમાં સ્વયં સાક્ષાત ઠાકુરજીએ શ્રી બ્રહ્માજીને જે ઉપદેશ આપ્યો ચતુશ્લોકી ભાગવત નામથી એ પ્રસિદ્ધ છે. અને એ મૂળ ભાગવત એટલે કે સૌથી પહેલાં જે ભાગવત પ્રગટ થયું તે 4 શ્લોકમાં પ્રગટ થયું. એનો જ વિસ્તાર થતાં થતાં 18,000 શ્લોકનું ભાગવત થયું છે. એ ચતુશ્લોકી ભાગવત છે. બીજું ચતુશ્લોકીનું વર્ણન આવ્યું છે ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં, જેમાં વૃત્રાસુર અને ઇન્દ્રનો પ્રસંગ છે. વૃત્ર જે છે તે અસુર છે, પણ છે પુષ્ટિજીવ. પૂર્વજન્મમાં અહંકાર વગેરેના દોષના કારણે એને અસુરીઓની મળી હતી, પણ ભક્તિ અક્ષય હોય છે અને એ ભક્તિનું બીજ એમનો અસુરીઓનીમાં પણ એવો ને એવો જ રહ્યો. અને ઠાકોરજીની સ્તુતિ કરે છે, એને આપણે વૃત્રાસુર ચતુશ્લોકી નામથી ઓળખીએ છીએ. જે ન ઓળખતા એ હવે ઓળખી જાઓ કે વૃત્રાસુર ચતુશ્લોકી નામથી ભાગવતમાં એ પ્રસિદ્ધ છે 6ઠ્ઠા સ્કંદમાં. અને હું એમ કહીશ કે આપણા ઠાકોરજી સમક્ષ એ ચતુશ્લોકીનો પાઠ પણ અવશ્ય રોજ કરવો જોઈએ, કેમ કે એ પુષ્ટિજીવ હોય એ પ્રભુ સામે શું વિજ્ઞપ્તિ કરી શકે, શું ઈચ્છા રાખે, તો કેવા પ્રકારનો ધર્મ અર્થ કામ મોક્ષ એક પુષ્ટિજીવનો હોય એનું વર્ણન વૃત્ર અસુરે જે પુષ્ટિભક્ત છે એમણે કર્યું છે. એ વૃત્રાસુર ચતુશ્લોકી નામથી પ્રસિદ્ધ છે. તો ભાગવતમાં 2 ચતુશ્લોકી મુખ્ય પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ હવે જો ભાગવત ચતુશ્લોકી છે એની અંદર બ્રહ્મવાદનું વર્ણન છે, અને વૃત્રાસુર ચતુશ્લોકી છે એની અંદર પુષ્ટિ ભક્તિ એટલે શું એનું વર્ણન છે. તો બ્રહ્મવાદ અને પુષ્ટિ ભક્તિ એ એકબીજાના પરસ્પર પૂરક છે, કોમ્પ્લિમેન્ટરી છે. બ્રહ્મવાદ જે છે તે ફાઉન્ડેશન છે. જેમ આપણે મકાન બનાવવું હોય ને તો મકાન બનાવવા માટે આપણે પાયો ખોદવો પડે. જો હમણાં જેટલા બી નવા મકાન બનતા હશે એ તમે જોશો કે પાયો એકદમ ઊંડો ખોદ્યો હોય, પણ જોવામાં આપણને બહુ સારું ન લાગે. પાયો ખોદેલો મકાન તમે જુઓ તો જોવામાં તમને કંઈ બહુ ગમશે નહીં. પણ આખું મકાન તૈયાર થઈ જાય, પેઇન્ટ થઈ જાય, ફર્નિચર થઈ જાય, પછી તમે એ મકાનને જુઓ તો આંખમાં ગમી જાય, આવું મકાન હોય. એ પુષ્ટિ ભક્તિ છે. ઇમારત જે છે ને એ પુષ્ટિ ભક્તિ છે, અને જે પાયો છે ને ફાઉન્ડેશન એ બ્રહ્મવાદ છે. તો જે પાયો હલી જશે તો ઇમારત પણ નહીં ચાલે. તો બ્રહ્મવાદ એ શ્રી મહાપ્રભુજીનું દર્શન છે, તત્વજ્ઞાન છે. એ તત્વજ્ઞાનના આધારે શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિની ઇમારત ચણી છે, જે બહુ રસરૂપ છે, રસાત્મક છે. અને પુષ્ટિ જીવ અને પુષ્ટિ પુરુષોત્તમ બંને પરસ્પર એ આનંદનો મજા લે છે આ પુષ્ટિ ભક્તિથી. તો આ બ્રહ્મવાદ અને પુષ્ટિ ભક્તિ એકબીજાના પૂરક છે. તો ભાગવત ચતુશ્લોકીની અંદર એ બ્રહ્મવાદનું નિરૂપણ છે, વૃત્રાસુર ચતુશ્લોકીમાં પુષ્ટિ ભક્તિનું નિરૂપણ છે. અને એ વૃત્રાસુર ચતુશ્લોકીના આધારે શ્રી મહાપ્રભુજીએ એક શ્લોક બનાવ્યો, પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ અર્થ હરિરેવહી કામો હરિ દિદક્ષૈવ મોક્ષો કૃષ્ણસ ચેદ્રુવમ. 4 પુરુષાર્થનું વર્ણન આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કર્યું છે. વૃત્રાસુર ચતુશ્લોકી એનું પણ મને ઈચ્છા છે કે આ વર્ષે
ક્યારેક સમય મળે, શ્રી ગુસાઈજીએ વૃત્રાસુ ચતુશ્લોકી ઉપર વ્યાખ્યા લખી છે. તો શ્રી ગુસાઈજીનું આ 500 વર્ષ જે ઉજવતા હોઈએ આપણે, તો એ પણ ગુસાઈજીના ઉપદેશનું આપણે ચિંતન કરવું જોઈએ. તો વૃત્રાસુ ચતુશ્લોકીમાં ઉપર